જય શ્રી કૃષ્ણ મિત્રો. પુરુષોત્તમ માસ શરૂ થયે 10 દિવસ વીતી ગયા ને આજે 11મો દિવસ થઈ ગયો. સમય ખૂબ જ ઝડપથી વીતી રહ્યો છે. તેથી જ આ સમયનો બને તેટલો લાભ ઉઠાવી લેવો જોઈએ, કેમ કે આ પાવન અધિક માસ કાંઈ જલ્દી નથી આવતો. 3 વર્ષની રાહ જોવી પડે છે. તેથી જેટલો થઈ શકે તેટલો હરિભક્તિ સત્સંગ કરી લેવો જોઈએ, કેમ કે આ સમય દરમિયાન કરેલું નાનામાં નાનું કાર્ય પણ આપણને અનેક ગણું પુણ્ય ફળ પ્રદાન કરે છે, જે આપણી સાથે અનંતકાળ સુધી રહે છે. તેથી ચાલો આપણે સૌ મળી આ પાવન પુરુષોત્તમ માસના 11મા દિવસની કથા સાંભળી લઈએ. ને જો કથા સારી લાગે તો લાઈક કરજો, તમારા મિત્ર અને પરિવારમાં શેર પણ કરજો, જેથી કરી તેઓ પણ આ કથાઓનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો આજના પુરુષોત્તમ માસના 11મા દિવસની કથા સાંભળી લઈએ. બોલો પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આગળની કથામાં આપણે સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને દ્રૌપદીના પૂર્વજન્મની કથા સંભળાવી રહ્યા છે, જેમાં તે મેધાવી ઋષિના દીકરી હતા અને તેમનો ઉછેર ખૂબ જ લાડ પ્રેમમાં થયો હતો. પરંતુ આ બધું વધારે સમય ન રહ્યું, કેમ કે નાની ઉંમરમાં જ આ બાળકીની માતા મૃત્યુ પામી અને થોડો સમય પસાર થયો. દીકરી પરણવા લાયક થઈ ત્યાં તો તેના પિતા મેધાવી ઋષિ પણ મૃત્યુ પામ્યા. હવે આ બાળકી એકલી થઈ ગઈ. તેથી જેમ તેમ કરી પોતાનું ગુજરાન ચલાવી સમય પસાર કરવા લાગી. તેવામાં એક દિવસ તેના આશ્રમે દુર્વાસા મુનિ આવ્યા. તેમણે આ બાળકીને પોતાના દુઃખોમાંથી મુક્તિ મેળવવા પાવન અધિક માસનું વ્રત કરવાનું કહ્યું. પણ નસીબ જ ફરી બેસેલું હોય તો તેને સાચું ગળે ન ઉતરે. એમ જ આ બાળકીએ પણ દુર્વાસા મુનિની વાત ન માની અને પુરુષોત્તમ માસની નિંદા કરવા લાગી. તેથી દુર્વાસા મુનિએ તેને કહ્યું કે આ પુરુષોત્તમ માસની નિંદાનું ફળ તારે ભોગવવું પડશે. આમ કહી દુર્વાસા મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી આ બાળકીએ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આશ્રમ છોડી ભગવાન શંકરનું તપ કરવા ચાલી. હવે આગળ સુજી કહે છે કે આશ્રમ છોડીને નીકળેલી મેધાવી ઋષિની પુત્રીએ 9000 વર્ષ સુધી ભયંકર તપ કર્યું. તેના તપથી ઇન્દ્ર જેવાને પણ ચિંતા થવા લાગી. ત્યારે તેના તપથી પ્રસન્ન થયેલા ભગવાન શંકર પ્રગટ થયા ને ચર્મચક્ષુથી ન દેખાયા તેવા રૂપનું દર્શન કર્યા. ભગવાનના દર્શનથી મેધાવીની પુત્રી આનંદ પામી ને સ્તુતિ કરવા લાગી. તેની સ્તુતિથી પ્રસન્ન થયેલા ભગવાન શંકરે કહ્યું કે હે મહાભાગ્યશાળી, હું તારા પર પ્રસન્ન થયો છું. તારા મનમાં જે કાંઈ ઈચ્છા હોય તે તું માંગ. ત્યારે કુમારિકા બોલી કે હે દીનાનાથ, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો મને પતિ આપો. હું પતિને વારંવાર માંગુ છું, મને પતિ આપો. આમ બોલતી તે ચૂપ થઈ. ત્યારે મહાદેવજીએ કહ્યું કે તે 5 વાર પતિ માંગ્યો, માટે તને સુરા, ધર્મને જાણનાર, સજ્જન, સત્યવાદી અને યજ્ઞને કરનારા, પોતાના ગુણોથી પ્રસિદ્ધ, જીતેન્દ્રિય એવા 5 પતિઓ અને તે રાજવી મળશે. હવે ભગવાનના આવા શબ્દો સાંભળી દુઃખી થતી કુમારિકા બોલી કે સ્ત્રીને તો એક જ પતિ હોય, 5 પતિ તો ક્યારેય પણ સાંભળ્યું નથી. ત્યારે ભગવાન શંકરે કહ્યું, પણ તે આ ભવમાં નહીં, પણ હવે પછીના ભવમાં મળશે. તું અયોનિ ઉત્પન્ન થશે. તે મારા અંશા અવતાર દુર્વાસાનું તેમજ પુરુષોત્તમ માસનું અપમાન કર્યું છે, તેથી તને 5 પતિ થશે. અમે બધા દેવતાઓ પણ પુરુષોત્તમ માસનું સેવન કરીએ છીએ, તેની તે નિંદા કરી છે, માટે તેનું ફળ તારે ભોગવવું જ પડશે. આટલું કહી ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા અને ત્યાર પછી મેધાવી ઋષિની પુત્રીના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. તો આ પ્રકારે એથી શ્રી બૃહન્નારદીય પુરાણમાં શિવ વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ રાયની જય. હવે ચાલો પુરુષોત્તમ માસની કથા પણ સાંભળી લઈએ. આ કથા છે ધનેશ્વર અને ધનપાળની. એક ગામમાં 2 જણા રહે, એક શેઠ અને બીજો બ્રાહ્મણ. શેઠનું નામ ધનપાળ અને બ્રાહ્મણનું નામ ધનેશ્વર. એકમાં નામ પ્રમાણે ગુણ અને બીજામાં નામથી ઉલટા. ધનપાળ શેઠને ત્યાં ધનની રેલમછેલ અને ધનેશ્વરને માંગે ટુકડો એ ન મળે, પણ કોઈ સુખી નહીં, બંને જણા દુઃખી. શેઠને ઘેર દીકરો નહીં અને ધનેશ્વરના ત્યાં ખાનાર ઘણા, પણ ખાવાનું નહીં. આથી શેઠ વિચાર કરે કે હે ભગવાન, આટલી બધી લક્ષ્મી હું શું કરું? કોઈ ભોગવનાર તો છે નહીં. 6 દીકરીઓ અવતરિત, પણ એ તો પારકા ધનની લક્ષ્મી. મારું ઘર ઉગાડું રહે એવું તો કંઈક કર. મારા મરણ પછી કોઈ પિંડ દેનાર પણ નહીં. હે પ્રભુ, આવા જીવન કરતાં તો મોત સારું. આમ વિચારી શેઠ સાચી વાત કોઈને કહ્યા કર્યા વિના બહારગામ જવાને બહાને ઘોર વનમાં ચાલી નીકળ્યા. હવે રસ્તે જતાં તેમને એક બાવો મળ્યો. બાવો બોલ્યો, ભાઈ, આ અવળે રસ્તે ક્યાં ચાલ્યા? ત્યારે શેઠે કહ્યું, મહારાજ, હું જીવનથી કંટાળી ગયો છું, એટલે મરવા નીકળ્યો છું. ગમે તે રીતે હું આ મારા દેહનો અંત આણીશ.
ત્યારે બાવો બોલ્યો, ભાઈ મરવું કરશો નહીં, દુઃખ પડે તો ડરશો નહીં, અવળે રસ્તે ચડશો નહીં. શેઠ પાછા વળો, એક પુત્ર માટે આવું ડગલું ભરો છો? આ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે શ્રદ્ધાપૂર્વક વ્રત કરજો. કથા વાંચનાર બ્રાહ્મણને દક્ષિણા આપી રાજી કરજો. ભગવાન તમને જરૂર પુત્ર આપશે. ત્યારે શેઠે કહ્યું કે મહારાજ, તમારું વચન માથે ચડાવું છું. મારે ત્યાં પુત્ર થશે તો તેના ભારોભાર સુવર્ણ બ્રાહ્મણને દાનમાં આપીશ. તેનું મન નહીં દુભાવું, પુત્રથી વધારે છે શું? આમ કહી બાવાના વચન પર વિશ્વાસ રાખી શેઠ પાછા વળ્યા અને બાવાજી અંતર્ધ્યાન થઈ ગયા. હવે આ બાજુ ધનેશ્વર ભૂખ તરસથી લથડિયા ખાતો વનમાં જતો હતો. એવામાં તેને પણ પેલો બાવો સામે મળ્યો. બાવાએ પૂછ્યું, ભાઈ અવળે રસ્તે ક્યાં ચાલ્યા? બાવાજી, હું મરવા જાઉં છું. તમારે શું? બાવો બોલ્યો, ભાઈ મરવું કરશો નહીં, દુઃખ પડે તો ડરશો નહીં, અવળે રસ્તે ચડશો નહીં. કહી, તારે શાનું દુઃખ છે? પૈસાનું ને? હા બાવાજી, હું પુરુષાર્થ કરીને થાક્યો, પણ બધી નિરાશા મળી છે. ભાઈ, આ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે વ્રત કરજે અને કથા વાર્તા વાંચજે. તારું ભવનું દરિદ્ર મટી જશે. આપઘાત કરવો એના જેવું કોઈ પાપ નથી. જ્યાં આપઘાત કરીશ તો આથી ભૂંડો અવતાર મળશે અને અનાજ તો શું, પાણી એ નહીં મળે. આ સાંભળી બાવાના શબ્દો ઉપર ધનેશ્વરને વિશ્વાસ આવ્યો. તે પાછો ઘેરે આવ્યો અને પુરુષોત્તમ માસ કરવાનો સંકલ્પ કર્યો. એવામાં પુરુષોત્તમ માસ આવી ગયો. ધનેશ્વર વહેલો ઉઠી નદીએ જાય, નાહી ધોઈને પીપળાના ઝાડ નીચે બેસી અને કથા વાંચે. ધનપાળ શેઠ પણ નાહી ધોઈ ધનેશ્વરની પાસે એક ચિત્ત કથા સાંભળે. હવે આ સમયે શેઠાણીને પણ પૂરા દાડા જતા હતા. અધિક માસ અડધો વીત્યો ત્યાં તો શેઠના ઘરે ફૂલ જેવો દીકરો અવતર્યો. શેઠ તો રાજીના રેડ થઈ ગયા. પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે શેઠે વ્રતનું ઉજવણું કર્યું અને ઉજવણામાં તેણે પ્રેમથી બ્રાહ્મણોને જમાડ્યા અને ધનેશ્વરને પોતાના ગોર તરીકે છોકરાના ભારોભાર સુવર્ણ આપ્યું અને કહ્યું કે મહારાજ, તમારે દર મહિને ખાવા માટે જોઈએ એટલું અનાજ મારે ત્યાંથી લઈ જજો. આ પ્રકારે ધનેશ્વરને આ ભવનું દરિદ્ર મટી ગયું. ધનપાળ શેઠને દીકરો મળ્યો અને અંતે મૃત્યુ પછી બંને જણા વૈકુંઠ લોકમાં ગયા. તો આવો પુરુષોત્તમ માસનો પ્રભાવ છે. જય પુરુષોત્તમ રાય. જેવા ધનેશ્વર અને ધનપાળને ફળ્યા એવા સૌને ફળજો. તો આ હતી આજની અમારી પુરુષોત્તમ માસના 11મા દિવસની મહિમા કથા ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો. ને ચાલો ફરી મળીએ આ પુરુષોત્તમ માસના 12મા દિવસની મહિમા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.